પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? પેન્ટેડની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. તો વાલા વિદ્યાર્થીઓ, તમે ચેપ્ટર 1 ની તૈયારી ખૂબ જ સારી રીતે કરતા હશો અને આ તૈયારીમાં તમને બુસ્ટર ડોઝ આપવાનું કામ કરી રહ્યા છીએ. કે તમને ઘણીવાર એવો પ્રશ્ન થાય કે સાહેબ ઓક્સિડેશન અને રિડક્શન એટલે શું? સાહેબ રેડોક્સ પ્રક્રિયા એટલે શું? અને આ પ્રક્રિયામાં શું થાય અને કેવી રીતે સમજી શકાય? વાલા વિદ્યાર્થીઓ, ઘણી બધી વાર નાની ભૂલોને લીધે આ પ્રક્રિયાઓ તમારે ખોટી પડતી હોય છે. બહુ સરળ, બહુ સહજ અને સરળ રીતે સમજવા માટે જોતા રહો. તો ચાલો જોઈએ કે કેવી રીતે આખી પ્રક્રિયા થશે. તો વાલા વિદ્યાર્થીઓ, ઓક્સિડેશન પ્રક્રિયા એટલે શું? ઓક્સિડેશન પ્રક્રિયા ઘણીવાર છે ને નામ જ કંઈક કહી દે, બરાબર ને? નામ ही काफी है कुछ करने के लिए, રાઈટ? તો તમારું નામ એવું બનાવો કે તમે જિંદગીમાં સફળ થાવ. એવી જ રીતે ઓક્સિડેશન પ્રક્રિયાની અંદર ઓક્સી પ્લસ ડેશન, ઓક્સી એટલે આપણે સમજીએ કે ઓક્સિજનની વાત કરે છે. તો કે જે પ્રક્રિયાની અંદર ઓક્સિજન મેળવે, જે પ્રક્રિયાની અંદર ઓક્સિજન મેળવાય અને હાઇડ્રોજન દૂર થાય. તો જે પ્રક્રિયાની અંદર ઓક્સિજન મેળવાય અને હાઇડ્રોજન દૂર થાય, અને હાઇડ્રોજન શું થઈ જાય વાલા વિદ્યાર્થીઓ? દૂર થાય. તો તેવી પ્રક્રિયાને શું કહેવાય? તો કે તેવી પ્રક્રિયાને કહેવામાં આવે છે ઓક્સિડેશન. હવે વાલા વિદ્યાર્થીઓ, પ્રશ્ન એ છે કે ઓક્સિડેશન પ્રક્રિયા કેવી રીતે અને શું કઈ રીતે થઈ શકે? તો ઓક્સિડેશન પ્રક્રિયામાં એટલી તો ખબર પડી કે ભાઈ ઓક્સિજન ઉમેરાય ને હાઇડ્રોજન શું થાય? દૂર થાય. તો સિમ્પલ વસ્તુ, ઓક્સિડેશન પ્રક્રિયા જ્યારે તમને કહેવામાં આવે, બરાબર છે? ઓક્સિડેશન પ્રક્રિયા જ્યારે તમને કહેવામાં આવે તો એમાં શું થાય? તો કે ઓક્સિજનનો ઉમેરો થાય. ઓક્સિજનનો શું થાય? ઉમેરો થાય. અને હાઇડ્રોજન એ શું થાય? ગુમાવે. હવે હાઇડ્રોજન એકે હોઈ શકે ને બે પણ હોઈ શકે. અત્યારે આપણે એક ધારીએ, ચાલો. તો હાઇડ્રોજન શું કરશે? ગુમાવશે. તો કે ઓકે સર, ડન છે. એટલું સમજાઈ ગયું કે ઓક્સિજન મેળવે અને હાઇડ્રોજન ગુમાવે. ક્લિયર થઈ ગયું? વાહ ભાઈ વાહ, ખૂબ સરસ. પણ હવે આગળ શું કરી શકીએ? તો કે જ્યારે કોપરની પ્રક્રિયા ઓક્સિજન સાથે કરવામાં આવે એટલે આ Cu એટલે શું થાય? તો કે કોપર. ઓકે, ક્લિયર છે? તો કે હા સર. O2 એટલે શું થાય? ઓક્સિજન. બરાબર છે? આમ તો ઓક્સાઇડ થાય પણ આપણે ઓક્સિજન અત્યારે રાખીએ. એની આ ડેલ્ટા, ઘણા એમ થશે આ ડેલ્ટા એટલે શું થાય? ડેલ્ટા એટલે બીજું કઈ નહીં મારા વાલાઓ, ડેલ્ટા એટલે ઉષ્મા થાય. શું થશે બેટા? ઉષ્મા. ડેલ્ટા એટલે ઉષ્મા. તો એની પ્રક્રિયા કરવામાં આવી તો તમને અહીંયા ચોખ્ખું જોવા મળે છે કે ઓક્સિજન કોની અંદર ઉમેરાઈ ગયો? તો કે કોપરની અંદર ઉમેરાઈ ગયો. તો આ પ્રક્રિયાને શું કહેવાય? તો કે ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય. અને આ જે બન્યું એને શું કહેવાય? તો કે કોપર ઓક્સાઇડ. શું કહેવામાં આવશે? કોપર ઓક્સાઇડ. ખૂબ જ સરળ રીતે આપણને એ ખ્યાલ આવી ગયો મારા વાલા વિદ્યાર્થી મિત્રો કે ઓક્સિડેશન પ્રક્રિયાની અંદર શું થશે? તો કે ઓક્સિજન છે એ ઉમેરાશે અને હાઇડ્રોજન દૂર થશે. પણ અહીંયા જે આપણે પ્રક્રિયા થઈ એ પ્રક્રિયાની અંદર શું થયું? તો કે ઓક્સિજન ઉમેરાઈ ગયો. ઓકે સર, ઓક્સિજન ઉમેરાય તે પ્રક્રિયાને શું કહેવાય? ઓક્સિડેશન. તો કેટલી સરળ ઓક્સિડેશન પ્રક્રિયા છે. સિમ્પલ. ફરીવાર, જે પ્રક્રિયાની અંદર ઓક્સિજન ઉમેરાય અથવા તો હાઇડ્રોજન દૂર થાય, બરાબર છે? ઓક્સિજન ઉમેરાય અથવા અને નહીં આવે, અને નહીં આવે. શું આવશે? અને આવશે નહીં, અથવા આવશે. શું આવશે? અથવા. તો ભાઈ ઓક્સિજન ઉમેરાય અથવા તો હાઇડ્રોજન દૂર થાય. બેમાંથી એક વસ્તુ થઈ શકે. બે વસ્તુ થાય તો વેલ એન્ડ ગુડ. એક વસ્તુ પણ થઈ શકે. એક વસ્તુથી પણ ઓક્સિડેશન પ્રક્રિયા થઈ શકે. તો એ સિમ્પલ એઝ ધેટ. જે પ્રક્રિયાની અંદર ઓક્સિજન ઉમેરાય અથવા તો હાઇડ્રોજન ગુમાવે એ પ્રક્રિયાને કેવી કહેવાય? ઓક્સિડેશન પ્રક્રિયા. એકદમ ક્લિયર મારા વાલા કલી જાઓ? એકદમ ક્લિયર. તો હવે રિડક્શન પ્રક્રિયા જોઈએ. કેવી પ્રક્રિયા જોઈએ? રિડક્શન પ્રક્રિયા. તો કે સાહેબ રિડક્શન પ્રક્રિયામાં તમે કેવા શું માંગો છો? રિડક્શન એટલે છૂટું પડવું, રિડક્સ થવું. રિડક્સ એટલે શું કહું? છૂટું પડવું. તો જે પ્રક્રિયાની અંદર ઓક્સિજન ગુમાવે, ઓક્સિડેશન ની અંદર શું કર્યું? ઓક્સિજન મેળવો. રિડક્શન એટલે શું? શ્વાસ બહાર કાઢવું. શ્વાસ બહાર કાઢવામાં શું કરશું આપણે? CO2 બહાર કાઢશું. પણ આપણે એવું વિચારીએ કે શ્વાસ લીધો એટલે ઓક્સિજન લીધો, શ્વાસ બહાર કાઢ્યો એટલે ઓક્સિજન બહાર કાઢ્યો. તો કે જે પ્રક્રિયાની અંદર જે પ્રક્રિયામાં ઓક્સિજન ઉમેરાય, જે પ્રક્રિયાની અંદર ઓક્સિજન દૂર થાય,
રિડક્શન છે એટલે શું થશે? દૂર થશે. બરાબર. તો જે પ્રક્રિયાની અંદર ઓક્સિજન શું થશે? દૂર થાય. ઓકે. તો તેવી પ્રક્રિયાને કેવી પ્રક્રિયા કહેવામાં આવશે? રિડક્શન પ્રક્રિયા. એઝ સિમ્પલ એઝ ધેટ. બરાબર છે? એકદમ ક્લિયર? તો કે હા. આની સિવાય હા સર હાઇડ્રોજન મેળવે. શું કરે? હાઇડ્રોજન મેળવે. તો પણ આ પ્રક્રિયાને કેવી કહેવાશે? રિડક્શન પ્રક્રિયા. તો જે પ્રક્રિયાની અંદર ઓક્સિજન દૂર થાય અથવા તો હાઇડ્રોજન મેળવાય, એટલે એને શોર્ટકટ ટ્રીકમાં લખવું હોય તો કેવી રીતે લખી શકું? બરાબર છે? હજી આમ એડ કરવું હોય તો લખી શકો ઓક્સિજન દૂર થાય. ઓકે. અથવા હાઇડ્રોજન ઉમેરાય. હવે હાઇડ્રોજન H2 હોય તોય ભલે અને H હોય તો પણ ભલે, બંનેમાંથી ગમે હોય છે. ઓકે સર, એકદમ ક્લિયર, સમજાઈ ગયું? વાહ ભાઈ વાહ, મજા આવી ગઈ. તો હવે શું થશે મારા કલેજાઓ? હવે થશે એવું કે CO એટલે કોપર ઓક્સાઇડ, પાછું જો તમે વિચાર કરો, જ્યાંથી પૂરું કર્યું હતું ત્યાંથી શરૂ કર્યું. પૂરું ક્યાંથી કર્યું હતું? કોપર ઓક્સાઇડ થી. ઓક્સિજન મેળવ્યો હતો. હવે એની પ્રક્રિયા કોની સાથે કરવાનું? શું? હાઇડ્રોજન સાથે. તો CO ને શું કહેવાતું? કે કોપર ઓક્સાઇડ. શું કહેવાશે? કોપર ઓક્સાઇડ. H2 એટલે શું કહેવાશે મારા વાલી વિદ્યાર્થી મિત્રો? હાઇડ્રોજન. શું કહેવાશે? હાઇડ્રોજન. તો કે વાહ સર, ક્લિયર છે, એકદમ ક્લિયર છે સર. તો કે ક્લિયર. એની સાથે પ્રક્રિયા એટલે કોપર અને પાણીનો અણુ શું થાય છે? છૂટો થાય છે. એઝ સિમ્પલ એઝ ધેટ. કોપર અને પાણીનો અણુ શું થયો? છૂટો થયો. તો ભાઈ આની અંદરથી ઓક્સિજન શું થયો? તો કે દૂર થયો. ઓક્સિજન શું થયો મારા વાલા વિદ્યાર્થીઓ? દૂર થયો. તો જે પ્રક્રિયાની અંદર ઓક્સિજન દૂર થાય અને ડેલ્ટા શું દર્શાવે છે? તો કે સાહેબ ડેલ્ટા એવું દર્શાવે છે કે ઉષ્મીય પ્રક્રિયા છે. કઈ પ્રક્રિયા છે? ઉષ્મીય પ્રક્રિયા. તો જે પ્રક્રિયાની અંદર ઓક્સિજન દૂર થાય, એ પ્રક્રિયાને શું કહેવાય? ઓક્સિડેશન પ્રક્રિયા. તો હાઇડ્રોજન સાથે શું મળી જશે? ઓક્સિજન. અને શું બનાવશે? પાણી. રાઈટ? એકદમ ક્લિયર. વાહ ભાઈ વાહ, મજા આવી ગઈ. હવે સર ત્રીજી વસ્તુ સમજાવો. હવે સર આ અમને નથી સમજાતી. ઘણી બધી વસ્તુ સમજાઈ ગઈ સાહેબ. ઓક્સિડેશન સમજાઈ ગયું, તમે સમજાયું એટલે સાહેબ સમજાઈ ગયું કે સાહેબ ઓક્સિજન ઉમેરાય અથવા તો હાઇડ્રોજન દૂર થાય, એ પ્રક્રિયાને શું કહેવાય? ઓક્સિડેશન. એકદમ ક્લિયર સર. રિડક્શનમાં શું થશે? તો કે ઓક્સિજન દૂર થશે અને હાઇડ્રોજન ઉમેરાશે. એ પ્રક્રિયાને કેવી કહેવાય? રિડક્શન પ્રક્રિયા. ઓકે સર, ક્લિયર છે. પણ એવી કોઈ પ્રક્રિયા કે જેની અંદર ઓક્સિડેશન અને રિડક્શન બંને થાય, એવી કોઈ પ્રક્રિયા કે જેની અંદર ઓક્સિડેશન પણ થાય અને રિડક્શન પણ થાય, તે પ્રક્રિયાને કેવી કહેવામાં આવશે? રેડોક્સ પ્રક્રિયા કહેવામાં આવશે વિદ્યાર્થીઓ. તો રેડોક્સ પ્રક્રિયા એટલે શું? તો કે જે પ્રક્રિયાની અંદર ઓક્સિડેશન પ્લસ રિડક્શન, એટલે જે પ્રક્રિયાની અંદર ઓક્સિડેશન અને રિડક્શન, પ્રક્રિયા સાથે થાય. શું થાય વાલા વિદ્યાર્થીઓ? સાથે થાય. તો તેવી પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? તો કે તેવી પ્રક્રિયાને રેડોક્સ પ્રક્રિયા કહેવામાં આવે છે. કઈ પ્રક્રિયા? રેડોક્સ. ઓકે સર, એકદમ ક્લિયર. તો ચાલો સમજીએ. શું કરીએ? સમજવાની ટ્રાય કરીએ. ચાલો. ઓકે, આને થોડુંક નીચે લઈ લઈએ એટલે સરખું સમજાય. શું આપણને મજા આવે? શું આવે? મજા આવે. તો શરૂ કરીએ. તો અહીંયા તમને જે પ્રક્રિયા બતાવી છે મારા વાલા, એ શું છે? તો કે કોપર ઓક્સાઇડ. એટલે અહીંયા તો પાછું આવ્યું, કોપર ઓક્સાઇડ તો પાછું આવ્યું. એટલે એનો મતલબ એમ થયો જે રિડક્શન પ્રક્રિયા હતી એમાં બે પ્રક્રિયા થતી હતી સાહેબ, પણ તમે એક જ બનાવી. તમે ખોટું ભણાવ્યું. ખોટું નથી ભણાવ્યું વિદ્યાર્થીઓ. એટલે એક વસ્તુ શીખાય પછી બીજી વસ્તુ શીખાય ને. એટલે એકનું એક ઉદાહરણ લઈ અને ત્રણેય પ્રક્રિયા ભણાવવાનો મતલબ એ છે કે તમને ત્રણ પ્રક્રિયાઓ સરળતાથી યાદ રહી જાય. પહેલા કોપરની ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી એટલે કોપર ઓક્સાઇડ બન્યું. કોપર ઓક્સાઇડની હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરી એટલે પાછું તમને શું મળ્યું? તો કે હાઇડ્રોજન દૂર થઈ ગયો. અને પછી પાછી કોપર ઓક્સાઇડની ફરીવાર પ્રક્રિયા કરીએ તો આપણને શું મળે છે? તો કે રેડોક્સ પ્રક્રિયા. કે જે પ્રક્રિયાની અંદર ઓક્સિજન ગુમાવે, એટલે અહીંયા શું થાય છે? તો કે ઓક્સિજન ગુમાવે છે. આ પ્રક્રિયાની અંદર તમે શું જોવા મળ્યું? તો કે ઓક્સિજન ગુમાવે.
એ પ્રક્રિયાને શું કહેવાય? તો કે જે પ્રક્રિયાની અંદર ઓક્સિજન ગુમાવે એ પ્રક્રિયાને કેવી કહેવાય? તો કે રિડક્શન. ઓકે સાહેબ, ક્લિયર છે? એકદમ ક્લિયર છે. હવે સાહેબ બીજું કંઈક સમજાવો. હવે સર બીજું કંઈક કહો. તો કે આમાં શું થયું? તો કે ઓક્સિજન મેળવ્યું. આ પ્રક્રિયા અંદર શું થયું? ઓક્સિજન ઉમેરાનો, તો ઓક્સિજન પ્લસ થયો. તો આ પ્રક્રિયાને કેવી કહેવામાં આવશે? તો કે સાહેબ ઓક્સિડેશન. એટલે આ મારા કલેજા હવે ક્લિયર છે કે નહીં? એકદમ ક્લિયર સાહેબ, એકદમ ક્લિયર. શું થયું? તો કે જે પ્રક્રિયાની અંદર ઓક્સિજન ગુમાવે, તો અહીંયા ઓક્સિજન ગુમાવ્યો કે ન ગુમાવ્યો? ઓકે સાહેબ, ગુમાવ્યો તો રિડક્શન પ્રક્રિયા થઈ ગઈ. અહીંયા ઓક્સિજન મેળવ્યો કે ન મેળવ્યો? મેળવવાનું સાહેબ. તો એ કેવી થઈ ગઈ? ઓક્સિડેશન પ્રક્રિયા થઈ ગઈ. તો આ બંને ભેગી થઈ, આ બંને પ્રક્રિયાઓ થાય છે એટલે આ પ્રક્રિયાને કેવી પ્રક્રિયા કહેવામાં આવશે? તો કે રેડોક્સ પ્રક્રિયા. આ પ્રક્રિયાને કહેવામાં આવશે રેડોક્સ પ્રક્રિયા. વાહ સર વાહ, મજા આવી ગઈ. એકદમ ટકાટક તમે ભણાવી દીધું, એકદમ ટકાટક ભણાવી દીધું. અમને ખ્યાલ નતો સાહેબ રેડોક્સ પ્રક્રિયા એટલે શું, ઓક્સિડેશન પ્રક્રિયા એટલે શું, બરાબર છે, રિડક્શન પ્રક્રિયા એટલે શું. આ બધી જ તને પ્રક્રિયાઓ સરળતાથી તમે સમજાવી દીધી, બરાબર છે. હજી એક ઉદાહરણ લઈ લઈએ. તમને એમ થતું સાહેબ એકને એક ઉદાહરણ લઈને તમે બોર કરો છો. બીજું ઉદાહરણ લઈએ, ચાલો, જરાય મૂંઝાવાની જરૂર નથી, બરાબર છે. હમ તુમ્હારે સાથ હૈ, ડરને કી ક્યા બાત હૈ. જબ પેન્ટેડ का हो साथ तो डरने की क्या बात. જેટલા લોકોએ હજી પણ પેન્ટેડની એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી, ફટાફટ ડાઉનલોડ કરી લઈ અને આપણી ન ભૂતો ન ભવિષ્યથી અદ્ભુત બેચ ચેમ્પિયન બેચ શરૂ થઈ ગઈ છે અને તમારી રાહ જોઈ રહી છે કે આવા અઘરા કોન્સેપ્ટને સરળતાથી સમજાવે. એનું નામ જ પેન્ટેડ. તો ફટાફટ નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, ફટાફટ ડાઉનલોડ કરી લો અને ફાયદો લો મારા વાલા. ફાયદાની વાત ગુજરાતીઓ મેં કે નો મેં કે સાહેબ, ફાયદાની વાત ગુજરાતીઓ મેં કે એલા જોઈએ. ચાલો, આ ઝિંક ઓક્સાઇડ છે. ઓકે, જુલો ખબર ન હોય કહી દો, આને ઝિંક ઓક્સાઇડ કહેવાય. ઓ હે સાહેબ, સારું કીધું, ખબર નહોતી. એટલે ખબર જ હતી ભાઈ, પણ આ તો ડિવાઇસ કરાવું છું. મને ખબર છે મારા કલેજ આવો કે તમે બધા બહુ હોશિયાર છો. ઝિંક ઓક્સાઇડ, ઓકે સાહેબ. આને શું કહેવાય છે? તો કે કાર્બન. ઓકે સાહેબ, કાર્બન. હવે આને શું કહેવાય? કાર્બન. આને શું કહેવાય? કાર્બન નો કહેવાય, ઝિંક કહેવાય. શું કહેવાય? ઝિંક. આને શું કહેવાય? કાર્બન ઓક્સાઇડ. ઓકે સાહેબ, એટલી તો ખબર પડે છે, એટલી ખબર પડે એટલે હવે મેચ્યોર થઈ ગયા. હવે સાહેબ તમે એમ કહો કે હવે મને ખબર પડે તો પડે. સાહેબ આમાં શું થયું? આ પ્રક્રિયાની અંદર ઓક્સિજન ગુમાવ્યો. ઓક્સિજન ગુમાવે એટલે કઈ પ્રક્રિયા કહેવાય? તો કે રિડક્શન. ઓકે સાહેબ, ખબર પડી ગઈ. હવે તો પ્રક્રિયા જોઈને આવડે સાહેબ. તમે શીખવાડ્યા પછી તો પ્રક્રિયા જોઈને આવડે. અત્યાર સુધી પ્રક્રિયા કેમ લખાતી જ નથી ખબર પડી. હવે બધું આવડી ગયું. જેટલા લોકોએ સંતુલિત સમીકરણ વાળો વિડીયો નથી જોયો એ ફટાફટ જોઈ લો. મારા કલેજ આવો, તમારા માટે જ બનાવ્યો છે. ફાઉન્ડેશન લેક્ચર હજી જણાને બાકી છે, હજી જેને પ્રક્રિયા લખવામાં બાકી છે, લોકો ફટાફટ યુટ્યુબની અંદર જ મેકેલો છે, એકદમ ફ્રી ઓફમાં છે. જોઈ લો ને મારા કલેજ આવો તો તમને આવડી જાય ને મારા વાલા, બરાબર છે. કાર્બન છે તો અહીંયા રિડક્શન થયું, ઓક્સિજન શું થયો? ગુમાવી દીધો. ઓકે સાહેબ, ડન છે, ક્લિયર છે. ઓકે ચાલો, આ હું પૂછી નાખું. હવે બીજી પ્રક્રિયા એટલે શું? તો કે ચેક કરીએ. ચાલો હવે નેક્સ્ટ પ્રક્રિયા ચેક કરીએ. આ કાર્બનની પ્રક્રિયામાં શું થયું? ઓક્સિજન ઉમેરાનો. તો કે હા સર, ઓક્સિજન ઉમેરાનો. અને જે પ્રક્રિયાની અંદર ઓક્સિજન ઉમેરાય એને કઈ પ્રક્રિયા કહેવાય? ઓક્સિડેશન. ઓક્સિડેશન. હવે હું એકવાર ભણાવતો હતો ને એક છોકરાએ બહુ સરસ મજાનો પ્રશ્ન કર્યો કે સાહેબ તમે ઓ ને પ્લસ કેમ કરો? ઓ તો માઇનસ આવે ને, ઓ ની સાઈન તો માઇનસ આવે, તમે ઓક્સિડેશનમાં કેમ પ્લસ કરો? મારા વાલા એ નિશાની નથી દર્શાવતો, અહીંયા નથી લખતો હું, અહીંયા નથી લખતો હું, તો અહીંયા લખું છું. એનો મતલબ એમ થાય છે ખાલી મારા કલેજ આવ કે ઓક્સિજન છે એ ઉમેરાનો. શું થાય? ઓક્સિજન ઉમેરાનો. ઓક્સિજનની સંજ્ઞા નથી લખતો, બરાબર. તો ચાલો ફરી વાર એકવાર રેડોક્સ પ્રક્રિયા એટલે શું? તો કે રિડક્શન અને ઓક્સિડેશન બંને સાથે થાય એ પ્રક્રિયાને કેવી પ્રક્રિયા કહેવામાં આવે છે? રેડોક્સ પ્રક્રિયા. ચાલો નેક્સ્ટ. હવે બધી પ્રક્રિયાનું સમીકરણ સંતુલિત કરતા શીખી ગયા, બધું શીખી ગયા. હવે એક બ્રીફમાં ઇન્ટ્રો લઈ લઈએ કે ભાઈ કેવી રીતે યાદ રાખી શકાય. એ સિમ્પલ એઝ ધેટ. ચાલો, આ તમારી ઓક્સિડેશન પ્રક્રિયા છે. ઓકે સર, ક્લિયર છે? તો કે હા સર, ક્લિયર છે. આ ઓક્સિડેશન પ્રક્રિયા. હા, એની પછીની જે પ્રક્રિયા આવે એ કઈ પ્રક્રિયા આવે? તો કે રિડક્શન પ્રક્રિયા. અને આ બેયનું સમન્વય એટલે કઈ પ્રક્રિયા? રેડોક્સ પ્રક્રિયા. તો ઓક્સિડેશનમાં શું થાય? તો કે ઓક્સિજન ઉમેરાય અને હાઇડ્રોજન દૂર થાય. રિડક્શન પ્રક્રિયાની અંદર શું થાય? ઓક્સિજન દૂર થાય, હાઇડ્રોજન ઉમેરાય. એટલે સાહેબ આ તો ક્લિયર થઈ ગયું. હા હેલું કરી દીધું. પ્લસ માઇનસ જ કરવાનું સાહેબ. હા, અને હવે રેડોક્સ પ્રક્રિયાની અંદર શું થાય? રેડોક્સમાં તો કે સાહેબ એમાં ઓક્સિડેશન એ થશે, એમાં ઓક્સિડેશન પણ થશે. ચાલો સરખી રીતે લખી લઈએ. એમાં ઓક્સિડેશન પણ થશે અને રિડક્શન પણ થશે. બંને પ્રક્રિયા થાય એટલે એ પ્રક્રિયાને શું કહેવાય? રેડોક્સ પ્રક્રિયા. ઓકે સર, ક્લિયર થઈ ગયું.
તો ભાઈ અહીંયા શું થયું ભાઈ, શું થયું, મજા શું આવી? તો કે મજા આવી સાહેબ, ઓક્સિજન શું થયો? તો કે ઉમેરાણો. અને હાઇડ્રોજન શું થયો? તો કે દૂર થયો. તે પ્રક્રિયાને કેવી કહેવાય? ઓક્સિડેશન પ્રક્રિયા. ક્લિયર છે સર? ઓકે સર, ક્લિયર છે. આ પ્રક્રિયાની અંદર શું થયું? ઓક્સિજન દૂર થયો અને હાઇડ્રોજન શું થયો? ઉમેરાણો. તો ભાઈ એટલું ક્લિયર કે સિમ્પલ વસ્તુ છે, ઓક્સિજન દૂર થયું, હાઇડ્રોજન ઉમેરાણો. એ પ્રક્રિયાને શું કહે? રિડક્શન. અને આમાં તો બે વસ્તુ સાથે, ઓક્સિડેશનમાં શું થાય છે? ઓક્સિજન ઉમેરાશે, હાઇડ્રોજન દૂર થાય છે. રિડક્શનમાં ઓક્સિજન દૂર થાય છે, હાઇડ્રોજન ઉમેરાશે. એટલે મારા વાલા ખાલી આ એક કોઠો યાદ રાખી લો ને, આનો સ્ક્રીનશોટ પાડી લો ને, તમને જિંદગીમાં ક્યારેય વાંધો નહીં આવે. એટલે ભાઈ આ HP સરની ટ્રીક છે. કોની ટ્રીક છે? HP સરની ટ્રીક. અને આ ટ્રીક તમે એકવાર વાપરી લીધી મારા કલેજ જાવ એટલે તમને આ બધી વસ્તુ આવડે ને આવડે જ. તો ફટાફટ આ વિડીયોને તમારા ફ્રેન્ડ સુધી શેર કરી દો અને એની સાથે સાથે તમને આ વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ બોક્સની અંદર જરૂર જણાવજો. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. Painted, Painless Learning.